ચાલુ મજા નથી આવતી યાર. આજે તડકો વધારે લાગે છે અને કઈ જામતું નથી યાર સવારનું. અરે યાર, આવી રીતે કચરો રસ્તા મૂકી દે. હા મોટા ભાઈ, તમને ખબર નથી પડતી? આવી રીતે કચરો રસ્તામાં નખાય? આવડું મોટું ડસ્ટબિન નથી દેખાતું? આ જો આ સ્વચ્છ ભારતનું અભિયાન હલાવે, નથી ખબર પડતી તમને? હવે હવે ભાઈ, હવે તું તારી સ્વચ્છતાની તારા ઘરે રાખ. અરે યાર, તમારા જેવાની લીધે જ આ દેશ પ્રગતિ નથી કરતો. શું યાર, હવે સવારમાં દિવસ બગાડો ચાલી આવે. આજનો તો પૂરો દિવસ જ બગાડી નાખે છે યાર આવા નવા. કેમ આમ પ્રગતિ કરશે દેશ? આ આખું પ્રદૂષણ બધું કાંઈ હું જ કરું. સવારે છાપામાં કંઈક હતું આ પ્રદૂષણનું, કંઈક વાંચ્યું તું. હા બોલો, આજે કંઈક સેમિનાર છે. હા આવું નવું હોય યાર બધી. બસ ઓ બસ. અરે યાર, ઓલાની લપમાં બસ વહી ગઈ. બીજી બસ ક્યારે આવતી છે? અડધી કલાક વેઇટિંગ કરવું પડશે યાર. આજનો બીજ કાંઈક અલગ હોય ગયો યાર. અત્યારમાં નો થવાનું થઈ ગયું. સંજુ, એલા ક્યાં આવ્યો યાર અત્યારે? એટલે હું શું કહું છું, એક કામ કર, પેલા ઓલા બેન આવી જવા દે. અરે ઓય, હવે આવો ને યાર, હવે કલાક કર્યો તમે તો પણ. ઓય આમ જો, હું શું કહું છું, આજે આપણે વહેલા છૂટી ગયા છીએ ને, તો પેલા સ્વચ્છતાના સેમિનારમાં જતા આવીએ. જોયું, મેં કીધું તું ને તમને બેન, આની આગળ આવી જ વાતો સ્વચ્છતાની. ભાઈ સ્વચ્છતા બત્તા કાંઈ થવાનું નથી, તો મૂક ને તારી વાતું. સ્વચ્છતાની ભીપું રેવાનું બંધ કરીને ભાઈ. એલા ભાઈ, હું કહું, આપણે અમે વહેલા છૂટી ગયા. અહીંયા 3 કલાક એસીમાં બેહીને આપણને યાર ઠંડા પાણીની બોટલ ને આવી સુવિધા કોણ આપે? અને આવા જલસા કોણ કરે? હાલો ને યાર, જાતા આવી મજા આવશે. હા, હાલો 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 જાતા આવી. હાલો મજા. નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે આપણા ભારત દેશમાં દર વર્ષે કેટલા ટન પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢીએ છીએ? કોઈને ખ્યાલ છે ખરો? 34 લાખ ટન. મને આ કહેતા જરાય સંકોચ નહીં થાય કે અત્યારે આપણે જે પથ્થરના પહાડો જે જોવા મળે છે, એની બદલે આપણને પ્લાસ્ટિકના પહાડો પણ ભવિષ્યમાં જોવા મળશે. મિત્રો, આટલું જ મારું કહેવાનું છે કે આના ઉપરથી હું તમને માત્ર એટલું જ કહેવા માગું છું કે તમે બને એટલો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો અને ઓછો બગાડ કરો. અને પ્લાસ્ટિકના લીધે જે આપણા દેશમાં પ્રદૂષણ થાય છે તે બનતું અટકાવો. અસ્તુ. હું લાગ્યો, કેવો લાગ્યો સેમિનાર? આવા સેમિનાર હોય કઈ હવે? અરે ભાઈ, એવું ન હોય. હું તો એમ કહું છું કે આવા હજી વધારે સેમિનાર અટેન્ડ કરવા જોઈએ. કાંઈ સ્વચ્છતા બત્તા નો થયો. કાંઈ સ્વચ્છતા બત્તા નો થયો. હા, શું થયું? મજા આવી? હે? અમિત કંઈક પ્રદૂષણનું કહેતો હતો. અરે સેમિનારમાં કાંઈ મજા નહીં, હું તો પહેલા જ કહેતો હતો આવા કાંઈ સેમિનાર હોય એ જ ને. કઈ શું યાર, ટોટલ ટાઈમ વેસ્ટ. શું યાર, હાવ બકવાસ થઈ ગયો સાહેબ. શું કરું યાર? કચરો ઉપાડીને ડસ્ટબિનમાં નાખી દો. કોક જોઈ જાય તો, કોક કચરાવાળો સમજશે તો. શું વિચારો છો સાહેબ કે આ કચરો ડસ્ટબિનમાં નાખું કે નહીં? એમ આ દેશ જેટલો મારો છે એટલો તમારો પણ છે. આ દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી જેટલી મારી છે એટલી તમારી પણ છે. ત્યારે સુધરશે.
can imagine it's just a depression in which we are putting waste. So what happens to all that waste? All this enters our groundwater, it pollutes our air, it pollutes the land.